પાલનપુરમાં જૈન સમાજ દ્વારા પાવાગઢમાં મૂર્તિઓની તોડફોડ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પવિત્ર યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢ મહાકાળી મંદિર જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથ ભગવાનની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી દેવામાં આવતા સમગ્ર ભારતમાં વસતા જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પાલનપુરમાં પણ પડ્યા છે। જે આજે પાલનપુરમાં જૈન સમાજના ભાઈઓ આ મૂર્તિઓની તોડફોડ મામલે બેનરો અને નારા સાથે કલેક્ટર કચેરીએ ધસી આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જૈન આગેવાનો સહિત મહિલાઓએ જણાવ્યું હતું કે મૂર્તિઓની પુનઃ સ્થાપના, સંરક્ષણ અને ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। શ્રેષ્ઠ ધર્મ છે અને સૌથી શાંતિપ્રિય પ્રજા એવા અમે લોકો જૈનો અને અમારો જૈન ધર્મ જ્યારે તમને તમારા પિતાની કોઈ ફોટો હોય અને પિતા સ્વર્ગસ્થ થયેલા હોય એ ફોટાને કોઈ લાત મારીને પાડી દે ત્યારે તમને કેવી લાગણી અનુભવાય અને કેટલું દુઃખ થાય। એવા અમારા પરમપિતા પરમાત્મા એવા જે પરમેશ્વર પરમાત્મા છે નેમિનાથ ભગવાનની પ્રતિમા પાવાગઢના ડુંગર ઉપર સાઈડમાં હતી અને રોજ પૂજા સેવા બધું થતું હતું, પણ ના, ત્યાંના મેનેજિંગ તંત્રને એવું લાગ્યું કે ત્યાં ગંદકી ફેલાઈ રહ્યા છે। એ લોકોએ ત્યાંની મૂર્તિને ઉપાડી અને કચરાના ઢગલામાં નાખી દીધી। એટલું જ નહીં, એ મૂર્તિને ખંડિત પણ કરી। હવે અમારી લાગણી દુભાઈ એનું શું? હવે તમે એમ કહો છો કે અમે એ મૂર્તિને સ્થાપિત કરીશું, પણ તૂટેલી મૂર્તિ અમારે કઈ રીતે સ્થાપિત કરવાની? અમારે એટલો ન્યાય જોઈએ છીએ। જેને પણ આ કૃત્ય કર્યું છે એને સજા થવી જ જોઈએ। જો સજા નહીં થાય તો અમે જેમને ચૂંટીને મોકલ્યા છે એમને અમારા પરનો ભરોસાનું શું? ભરોસાનું ખંડન કર્યું છે। બસ અમે એટલું જ ચાહીએ છીએ। જો આ કાર્ય નહીં થાય તો અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસના આંદોલન પર ઉતરશું। અમારા તમામ સાધુ સાધ્વી અમારા પાલનપુરની નહીં, ગુજરાતની નહીં, સમગ્ર ભારતની નહીં, સમગ્ર વિશ્વની પ્રજા આંદોલન કરશે। ભલે શાંતિપ્રિય રહ્યા પણ અમે હાથમાં બંગડી નથી પહેરી। જય જય શ્રી નેમિનાથ, જોરથી બોલો નેમિનાથ। મારું નામ છે બીજલબેન પ્રદીપભાઈ ધાણધારા। માત્ર અમારી નહીં, સમગ્ર જૈન સમાજની છે। દરેક ધર્મને પોતાના ભગવાન પ્રત્યેનું બહુમાન હોય અને એમાં વિશ્વમાં શ્રેષ્ઠ એવો જૈન ધર્મ અને એના પરમાત્મા ખંડિત કરવામાં આવ્યા છે એ ઘણું જ જઘન્ય કૃત્ય થયું છે। ભાજપના રાજ્યમાં જો ભાજપવાળા જ સુરક્ષિત નહીં હોય, સમગ્ર જૈનો ભાજપના જ કાર્યકરો છે અને જો ભાજપના રાજ્યમાં ભાજપના જ કાર્યકરો સુરક્ષિત નહીં હોય, એમના પરમાત્મા સુરક્ષિત નહીં હોય તો ક્યાં જઈને રહીશું અને કોને ફરિયાદ કરશું? આટલું હલકું કામ ક્યાંય અને હિન્દુ દેશ ન હોય તો પણ થતું નથી। એવું કામ હલકું થયું છે તો એની તાત્કાલિક તપાસ થવી જોઈએ। જેને આ કૃત્ય કર્યું છે એને સખતમાં સખત સજા થવી જોઈએ અને આવું કૃત્ય ન થાય એવી ખાતરી દેશના આગેવાનો તરફથી જૈનોને મળવી જોઈએ એવું અમે માનીએ છીએ। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે અમે આવ્યા હતા। કલેક્ટરશ્રીને બધી વાત જણાવી છે અને એમને આના આગળ પગલું લેવાનું પણ અમને કહ્યું છે। જયંતિભાઈ શાહ। જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી, જેનું મુખ્ય ઉદ્દેશ્ય છે પાવાગઢ તીર્થની અંદર પ્રાચીન પ્રતિમાઓ હતી જેને ખંડિત કરી નાખવામાં આવી, રહેસી નાખવામાં આવી, તોડી નાખવામાં આવી। આવું કૃત્ય ઇતિહાસની અંદર બીજી વખત જોવા મળ્યું છે। જ્યારે પ્રથમ વખત પાલિતાણાની અંદર થયું છું, જે ત્યાં પાલિતાણાની અંદર પણ રિઝલ્ટ કંઈ ના મળ્યા બરાબર હતું। અમારા સાધુ સંતો, જૈન સાધુ સંતો ભારતભરની અંદર વિહાર કરે છે, જેની અંદર કેટલાય અકસ્માતો બને છે પણ સરકાર વતી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને એ ફાઇલો અમને દબાવી દેવામાં આવે છે અને કોઈ પણ જૈનોને ન્યાય પ્રકારની વસ્તુ મળતી નથી। અમે સરકાર પાસે આશા રાખીએ છીએ, સરકાર અમારી માંગણીને સંતોષે એવી અમે આશા રાખીએ છીએ। મારું નામ ચેતનજી શાહ, પાલનપુર।